વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આપણે પ્રકરણ 1 છે એમના નીટનો અભ્યાસ કરતા હતા. આ નીટની અંદર આપણે આગળના લેક્ચરની અંદર ખાસ યાદ રાખવા જેવા 3 પોઈન્ટ છે એમનો અભ્યાસ કર્યો હતો. ભૂસ્તારી, ભૂસ્તારિકા, વિરોહ અને ચૂષક. એમના સિવાય પ્રકાંડ દ્વારા કઈ રીતના વાનસ્પતિક પ્રજનન થાય એની અંદર આપણે ગ્રંથિલનો અભ્યાસ કર્યો હતો, વજ્રકંદનો અભ્યાસ કર્યો હતો. બલ્બ એટલે ખાલી કંદ છે, ડુંગળી લસણમાં જોવા મળતું હતું, એમનો આપણે અભ્યાસ કર્યો હતો. તો આ જે પાનફૂટી હતી એમની અંદર બ્રાયોફાઇલમ હતું, એની પર્ણ કિનારી ઉપર પર્ણ પેદા થાય છે. અને રામબાણ હતું, એમની અંદર કલિકા જે નિર્માણ થતી હતી એમાંથી આખી વનસ્પતિનું નિર્માણ કરી શકીએ છીએ. તો આ બધી જ જે કંઈ ક્રિયાઓ છે એ ક્રિયાઓ અલિંગી પ્રજનન છે, પરંતુ આપણે વનસ્પતિની અંદર વાનસ્પતિક શબ્દ છે એમનો ઉલ્લેખ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાનસ્પતિક પ્રજનન છે એ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. અલિંગી પ્રજનન જો આવું પ્રાણીઓમાં જોવા મળતા હોય તો એમને આપણે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ માટે અલિંગી પ્રજનન શબ્દ કરતાં આપણે અસંયોગી જનન શબ્દ વાપરીએ છીએ. અસંયોગી જનનનો ફિનોમિના તમને હવે ડિટેલમાં ખબર પડશે. તો આ જે અસંયોગી જનન છે એને વિર્જિન બર્થ અથવા વિર્જિનલ રિપ્રોડક્શન તરીકે ઓળખવામાં આવે છે. એમની જો વ્યાખ્યા જોવા જોઈએ તો શુક્રકોષના ફલન વગર જ અંડકોષ છે, તો અંડકોષનું સંપૂર્ણ વ્યક્તિમાં રૂપાંતર થવાની ક્રિયાને અસંયોગી જનન અથવા પાર્થિનોજિનેસિસ તરીકે પણ ઓળખી શકીએ છીએ. પાર્થિનોજિનેસિસ કેળામાં પણ વનસ્પતિમાં પણ સામાન્ય છે. એવી જ રીતના ઘણા બધા પ્રાણીઓ છે તો એમની અંદર અસંયોગી જનન જોવા મળે છે. આમાંથી અસંયોગી જનન એક તો રોટીફર્સ, સંધિપાદ, એમાં પણ ખાસ સ્તરકવચી, એમની અંદર સિપ્રસ અને ડેફનિયા જેવા સંધિપાદ છે. ત્યારબાદ કીટકો છે. કીટકોની અંદર માખી, ફૂદા અને કીડીઓ, જેમની અંદર મધમાખી આવે છે, જેમની અંદર રાણી હોય છે. રાણી ઈંડા આપે છે અને એમાંથી નર, અને તમને ખબર છે જો એમનું ફલન થાય તો માદા બને છે ને માદાને જો રોયલ જેલી મળે તો એમાંથી રાણી છે એમનું નિર્માણ થાય છે. તો અસંયોગી જનન છે એ ઘણા બધા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જોવા મળે છે. તો એમની અંદર તીતીઘોડો પણ આવે છે. 8 ઉપાંગવાળા એટલે કે અષ્ટપાદી કરોળિયો છે, ટીક છે, જીવાત છે, એમની અંદર પણ જોવા મળે છે. તો અસંયોગી જનન કોની અંદર જોવા મળે? રોટીફર્સ, સ્પ્રીસ, ડેફનિયા, માખી, ફૂદા, કીડીઓ છે, એફિડ છે, તીતીઘોડો, કરોળિયો, ટીક, જીવાત, આ બધાની અંદર અસંયોગી જનન પાર્થિનોજિનેસિસ જોવા મળે છે. તો એમના અસંયોગી જનનની વાત કરીએ તો અસંયોગી જનન 2 પ્રકારનું છે. એક તો કુદરતી રીતે પણ જોઈ શકાય અને કૃત્રિમ રીતે પણ કરી શકાય. તો કુદરતી રીતે છે એ કુદરતમાં મતલબ કોઈ આર્ટિફિશિયલ મેથોડોલોજી, કોઈ રાસાયણ કે એમનો ઉપયોગ કરવામાં આવતો નથી. કુદરતી રીતે દાખલા તરીકે મધમાખી છે, તો મધમાખીમાં જે નર બને છે એ નર બનવાની ક્રિયા રિયલમાં અસંયોગી જનન છે. ફલન વગર જે માદાનો જે અંડકોષ છે એ માદાનો જે અંડકોષમાંથી નર બને છે. તો આજે આખી બાબત છે એને આપણે કુદરતી અસંયોગી જનનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. પરંતુ કુદરતી અસંયોગી જનનની પ્રક્રિયા પણ અલગ અલગ ભાગમાં વહેંચેલી છે. તો આ કુદરતી અસંયોગી જનન છે. તો કુદરતી અસંયોગી જનન છે એમની અંદર 3 શબ્દ છે. એમના 3 પ્રકાર પડે: સંપૂર્ણ, અસંપૂર્ણ અથવા તો બાલજનની. તો સંપૂર્ણ એટલે શું? તો કે 100% એમની જે સંતતિ તો જ આગળ વધે જો એમનું અસંયોગી જનન થાય. બરોબર છે? તો 100% એમની અંદર નર નથી હોતો, ફક્ત માદા જ હોય છે. અને માદા છે એ એમની યોગ્ય ઉંમરે અંડકોષ પેદા કરે અને અંડકોષમાંથી અગેન ખાસ
એવી રીતના નિર્માણ પામે અને આવી રીતના એમનું જીવન હાલતું હોય તો એને આપણે ફરજિયાત અસંયોગી જનન, એમના જીવનમાં ફરજિયાતપણે અસંયોગી જનન જ જોવા મળતું હોય. તો અહીંયા પેલું પોઈન્ટ તમને આપેલો છે, આકૃતિ સાથે સમજાવ્યો છે. તો અહીંયા સંપૂર્ણ અસંયોગી જનનની વાત કરી છે. તો આ સંપૂર્ણ અસંયોગી જનન કોની અંદર કે જેમાં પ્રજનન ફક્ત અસંયોગી જનન દ્વારા થાય છે, જેમાં નર નથી. એટલે કે આ વ્યક્તિએ માદા દ્વારા નિર્દેશિત થાય. દાખલા તરીકે કોકેશિયન ખડક ગરોળી. તો આ કોકેશિયનના ખડક ઉપર રહેતી ગરોળી છે જેમનું નામ છે લેક્ટરા સેક્સિકોલા અમાનિયાના. બરોબર છે. તો આજે લેક્ટરા સેક્સિકોલા અમાનિયાના છે એમની અંદર 4% આગળની સંતતિ જે કંઈ પેદા થાય છે એ ફક્ત અને ફક્ત અસંયોગી જનન. અસંયોગી જનન એટલે હજી એકવાર કહું છું, શુક્રકોષ વડે અંડકોષનું ફલન થતું નથી. અંડકોષમાંથી સીધો જ આખો દેહ છે એમનું નિર્માણ થાય છે, જેને આપણે અથવા તો જેમને આપણે અસંયોગી જનન પાર્થિનોજિનેસિસ તરીકે ઓળખી શકીએ છીએ. તો આવા જે પ્રાણીઓ છે, કોકેશિયન ખડક ગરોળી છે, એ કોકેશિયન ખડક ગરોળીમાં 100% અસંયોગી જનન જોવા મળે છે. ત્યારબાદ બીજું અપૂર્ણ અથવા તો ચક્રીય અસંયોગી જનન. તો અપૂર્ણ અસંયોગી જનન જેનો આપણે ધોરણ 12ની અંદર અભ્યાસ કરી ગયા છીએ અને એમનું ચેપ્ટર નંબર છે 5 અથવા તો બાકી છે. તો આનું ક્યાંક ને ક્યાંક મેં તમને મધમાખી ઉછેરમાં પણ આ પોઈન્ટ સમજાવ્યો હતો, આગળના ચેપ્ટર અભ્યાસ કર્યા એમાં. તો આ જે મધમાખી ઉછેર છે એ આ પોઈન્ટ છે એ રિયલમાં જોવો તો 3 જગ્યાએ આવે છે, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 1. તો વિદ્યાર્થી મિત્રો, આ એવા પ્રાણીઓ છે જેમાં લિંગી પ્રજનન તો જોવા મળે છે, પરંતુ એમની સાથે અસંયોગી જનન પણ જોવા મળે છે. તો બંને બાબત છે એ આ સજીવોમાં જોવા મળે છે. દાખલા તરીકે ઘરમાખી ફલિત અંડકોષમાંથી રાણી બને. ફલિત અંડકોષ હોય તો રાણી બની શકે અથવા માદા બની શકે, કામદાર માદા બને. પરંતુ અફલિત અંડકોષ હોય તો એમાંથી નર બને છે. કઈ રીતના? તો કે એનું આપણે આકૃતિ દ્વારા સમજીએ. કે માની લો કે આ માદા છે, રાણી છે. રાણી કેટલા રંગસૂત્ર ધરાવે છે? 32. 32 છે એ દ્વિકીય છે, મતલબ એકકીય, તો 16 એકકીય થયું. તો એમાંથી આ ઈંડા આપે છે. તો આ ઈંડા આપે છે એમાંથી આ અર્ધીકરણ દ્વારા ઈંડા આપે છે. અર્ધીકરણ દ્વારા જ ખાસ ઈંડા આપે, એ પોઈન્ટ સમજજો. તો આજે અર્ધીકરણ દ્વારા એમને ઈંડા આપ્યા અને આ ઈંડામાંથી એકકીય નર મેલ બને છે. તો આ ઈંડામાંથી આ અસંયોગી જનનની ક્રિયા થઈ. આ જો ઈંડા ફલન કરે, આ નર છે એમાં સમભાજન દ્વારા, નર છે એ સમભાજન દ્વારા શુક્રકોષ પેદા કરે, બેની વચ્ચે ફલન થાય તો દ્વિકીય માદા બને. આ માદા છે એમને જો રોયલ જેલી મળે, બરોબર છે, તો રોયલ જેલી મળશે એ રાણી બનશે, નહીં મળે એ બધી કામદાર માદા મળશે. તો આ તમે જોઈ શકો. આ તો કે મધપૂડો છે, એ મધપૂડાની અંદર 3 વસ્તુ જોવા મળે છે. એક રાણી હોય, બરોબર છે, 200-300 માની લો કે નર હોય, અને બાકીના 45,000 થી 50,000ના જે મધપૂડાનું જે ટોળું આખું મધપૂડો હોય છે એમની અંદર મોટાભાગની કામદાર વંધ્ય માદા હોય છે, જે ભવિષ્યમાં ક્યારેય ઈંડા પણ આપી શકતી નથી. એટલા માટે વંધ્ય શબ્દ લગાડ્યો, પ્રજનન કરી શકતી નથી. તો અહીંયા તમે જોઈ શકો કે આ જે બાબત છે, આટલો પોઈન્ટ છે, તો એ નર અને માદા વચ્ચે ફલન પણ થાય છે. મતલબ આ જે ભાગ છે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો મતલબ શું થાય? લિંગી પ્રજનન. આ બધી બાબતની અંદર વાત કરીએ તો અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન સાથે લિંગી પ્રજનન પણ જોવા મળે છે. એટલા માટે આપણે ખાસ શબ્દ છે એ વાપર્યો હતો કે અપૂર્ણ અથવા તો ચક્રીય અસંયોગી જનન. તો આવું કોની અંદર જોવા મળે છે? ઘરમાખી છે, ત્યારબાદ મધમાખી છે. તો આ નીચેનું જે આખો પોઈન્ટ સમજાયો હતો એ
મધમાખી છે એમના માટે લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટ છે એ ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. અને ઘણીવાર શોર્ટ ક્વેશ્ચન માટે પણ પૂછાયેલું છે કે માદા છે એ દ્વિકીય હોય છે અને નર હોય છે એ એકકીય હોય છે. તો આના ઉપરથી રંગસૂત્રોનું ટેબલ પણ આપણે આ ચેપ્ટરની અંદર આગળ ભણી ગયા છીએ, એમની અંદર પણ કામ આવશે. મિયોસાઇટ, તો આ જે હતો એને મિયોસાઇટ કહેતા હતા, અને આ જે નિર્માણ પામ્યા હતા એમને આપણે જન્યુ તરીકે ઓળખતા હતા. તો અર્ધીકરણ માતૃક અથવા તો જન્યુ માતૃકોષ હતા, એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? 32 છે. તો એવું ન હોય જન્યુ હંમેશા સમભાજનની ક્રિયા દ્વારા કે અર્ધીકરણ દ્વારા બને. તો મોટે ભાગે અર્ધીકરણ દ્વારા બને, મતલબ આજે મિયોસિસ એટલે કે અર્ધીકરણની ક્રિયા છે. પરંતુ આ જે નર છે એમની અંદર જે શુક્રકોષ છે એ સમભાજનની ક્રિયા દ્વારા બને છે, જે ખાસ શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખવું. ત્યારબાદ બાલજનીનિક. બાલજનીનિકનો મતલબ શું થાય? કેમ કે અસંયોગી જનન છે એ ડીંભ હોય, એ ડીંભ દ્વારા અસંયોગી જનનથી બને, જેને બાળજનીનિક અસંયોગી જનન દેખાય. દાખલા તરીકે યકૃતના જે ડીંભ છે, યકૃત કૃમિના જે ડીંભ છે, અને જેમના ખાસ કરીને સ્પોરોસિસ્ટ અને રેડી નામના 2 ડીંભ જોવા મળે છે, એ ડીંભની અંદર બાલજનીનિક પ્રકારનું અસંયોગી જનન જોવા મળે છે. તો આપણે આ 3 પ્રકાર જોયા, બરોબર? સંપૂર્ણ, ચક્રીય અને બાલજનીનિક, આ 3 પ્રકારના અસંયોગી જનનની ક્રિયાઓ છે. ત્યારબાદ કૃત્રિમ અસંયોગી જનન. તો કૃત્રિમ અસંયોગી જનનનો મતલબ શું થાય? કે કોઈ પણ એમના શરીરની અંદર ઉત્તેજક ઉમેરવામાં આવે છે, અને આ ઉત્તેજક છે એમના દ્વારા અંડકોષ સંપૂર્ણ વ્યક્તિમાં રૂપાંતર પામે છે. તો કૃત્રિમ અસંયોગી જનન કઈ ક્રિયા દ્વારા પ્રેરી શકાય? તો કે કોઈ ભૌતિક ક્રિયા દ્વારા, અથવા તો કોઈ આવા રસાયણો હોય તો એ રસાયણોની મદદથી રાસાયણિક ઉત્તેજનાને આપણે પ્રેરી શકાય. દાખલા તરીકે આવું કોની અંદર કરી શકાય? તો એમના એક પછી એક ઉદાહરણ જોઈએ. તો નુપૂરકના અંડકોષના અંડક, ત્યારબાદ મૃદુકાય, શૂળત્વચીની અંદર સમુદ્ર ગોટામાં પણ અસંયોગી જનન પ્રેરી શકાય. તારા માછલી છે, દેડકો છે, સાલામેન્ડર છે, પક્ષીની અંદર ટર્કી પક્ષી છે. અમુક સસ્તનો જેવા કે સસલામાં પણ ભૌતિક અને રાસાયણિક ઉત્તેજકો દ્વારા સંપૂર્ણ વ્યક્તિમાં રૂપાંતર કરવા માટે આપણે અસંયોગી જનનની ક્રિયા છે એમને પ્રેરિત કરી શકીએ છીએ. તો અહીંયા ઘણા બધા ઉદાહરણ આપ્યા છે, એ બધા જ ઉદાહરણની અંદર અસંયોગી જનન છે એ જોવા મળે છે. તો આ ઉદાહરણ ખાસ યાદ રાખવા. નુપૂરક છે, એમની અંદર મૃદુકાય, શૂળત્વચીની અંદર સમુદ્ર ગોટા, દેડકો, સાલામાન્ડર, પક્ષીમાં ટર્કી પક્ષી, અમુક સસ્તનો જેવા કે સસ્તન પણ આવે, સસલું પણ છે, એમની અંદર પણ સસ્તન એક જ છે જો, બરોબર છે? તો અમુક સસ્તન છે એમની અંદર ખાસ સસલું છે, બરોબર છે? તો એમની અંદર રેબિટની અંદર આપણે કૃત્રિમ અસંયોગી જનન પ્રેરી શકીએ છીએ. તો તમને એવો પ્રશ્ન થાય કે અસંયોગી જનનનું મહત્વ શું? તો કે અસંયોગી જનનના ફાયદા છે, એમ ગેરફાયદા પણ છે. તો અસંયોગી જનન છે એમના ફાયદાની વાત કરું તો આ પ્રજનનનું એકદમ સરળ અને સાદું સ્વરૂપ છે. મતલબ અલિંગી પ્રજનન છે, ઝડપી બહુગુણન દર્શાવે છે, આ પણ ફાયદો છે. ત્રિકીય અને એનાપ્લોઇડી રંગસૂત્રીય જોડાણના નિર્માણ માટે જરૂરી. ઘણીવાર આ હજી હાઈ લેવલની બાબત છે. તો ત્રિકીય અને એનાપ્લોઇડી ના રંગસૂત્રીય જોડાણના નિર્માણ માટે જરૂરી. તો ત્રિકીય એટલે 3N, ટોટલ 3 સેટ પણ થઈ શકે આમના કારણે રંગસૂત્રના, જેને આપણે ત્રિકીય તરીકે ઓળખીએ છીએ. મધમાખી જેવામાં લિંગ નિષેન, જે પ્રકરણ નંબર 5 છે એમની અંદર આપણે અભ્યાસ કરશું, અને તમને ખાસ કરીને જે 16 અને 32 વાળી જે ઉપરની આકૃતિ સમજાવી એ સેક્સ ડિટર્મિનેશન ઇન હનીબી, એમની અંદર આખો આ પોઈન્ટ છે એમનો મેં અભ્યાસ કરાવ્યો, જે પ્રકરણ 5ની અંદર તમને આવડતું હશે. તો પ્રકરણ 5માંથી તમને એક સિકલ સેલ એનિમિયા પણ આવડશે, અને આ જે મધમાખી છે એમની અંદર સેક્સ ડિટર્મિનેશન પણ આવડશે. તેથી આજે લિંગ નિશ્ચયન મતલબ નર અને માદા છે એ નક્કી થવા માટે, અથવા તો કઈ રીતે નર અને માદા બને છે એમનું ખાસ
રંગસૂત્રો પર આધાર રાખતા હોય છે એમના માટે રંગસૂત્રો દ્વારા જે એક્સ અને વાય છે એમના દ્વારા પણ લિંગ નિશ્ચયન થાય છે, જે પ્રાણીઓમાં સામાન્ય છે. પક્ષીઓમાં પણ ઝેડ અને ZW જેવા રંગસૂત્રોનો પ્રકાર છે. પરંતુ મધમાખીમાં એકીય અને દ્વિકીય આખી પ્રક્રિયા N અને 2N છે એમના ઉપર ડિપેન્ડ છે. તો આ ટોટલી સામાન્ય રીતે જોવા જઈએ તો અસંયોગી જનન, પાર્થિનોજેનેસિસ છે એમના મહત્વ કહી શકીએ. ગેરફાયદો શું? તો કે એક સમાન પ્રકારની સંતતિ પેદા થશે, બરોબર છે. તો મતલબ જે વ્યતિકરણની તો ક્રિયા ક્યાંય થવાની નથી એટલી બધી, બરોબર છે, કેમ કે સામે બીજા રંગસૂત્રો નહીં હોય. તો આવી જે વસ્તીમાં જે ભિન્નતા સર્જાવી જોઈએ એ ભિન્નતા સર્જાશે નહીં, અને જેથી કોઈ જે ઇવોલ્યુશન, ઓર્ગેનિક ઇવોલ્યુશન થાય છે, જે એક સજીવમાંથી બીજા જે સજીવોનું નિર્માણ પામતું જે આખો ઉદ્વિકાસ થાય છે, એ ઉદ્વિકાસ વિદ્યાર્થી મિત્રો થતો નથી. અને વિદ્યાર્થી મિત્રો આ જે ઉદ્વિકાસ છે એ ન થાય એટલે ભિન્નતા પણ સર્જાશે નહીં. તો ભિન્નતા નથી સર્જાતી એટલે ઉદ્વિકાસ નથી થતો. એ પોઈન્ટને તમારે ખાસ યાદ રાખવાનો છે, જે અસંયોગી જનનનો ગેરફાયદો છે. ત્યારબાદ આ પોઈન્ટ છે એમને ખાસ તૈયાર કરવાનું છે. પ્રકરણ નંબર 1 અને 2 બંનેનું સામાન્ય રીતે આપણે નીટના પોઈન્ટ, આમના ઉદાહરણ ખાસ યાદ કરવાના. શબ્દ સમજો તો તમને ખાસ કરીને વનસ્પતિની આ જે ટોટલી બાબત છે એ વનસ્પતિ સાથે જોડાયેલી છે. તો કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન આર્ટિફિશિયલ પ્રોપોગેશન તરીકે ઓળખીએ છીએ. તો આજે કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન એટલે શું? તો કે માળી અને બાગાયત શાસ્ત્રીઓ એટલે તમને ખબર, હોર્ટિકલ્ચર, જે રોપા ઉછેર કરે છે. તો આજે બાગાયત આખું ખાતું હોય છે. તો વાનસ્પતિક પ્રસાર માટે, એમના ફેલાવા માટે જુદી જુદી પદ્ધતિઓ છે. નવું એમના નિર્માણ માટે જે કંઈ જુદી જુદી પદ્ધતિ અને આર્થિક રીતે ઉત્પાદકતામાં વધારો કરવા માટે અને માનવ સર્જિત હોવાથી આપણે એમને કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખીએ છીએ. તો એમની અંદર 3 પ્રક્રિયા છે. 3 પ્રક્રિયા કઈ રીતના છે? તો કે પેલું કલમ કરવી, બરાબર છે. કલમ કરવી એનો મતલબ રિયલમાં તમે અલગ કલમ સમજતા હશો. કલમ કરવાનો મતલબ થાય કટિંગ, કટિંગનો મતલબ થાય કાપવું. તો અહીંયા તમને એક આખો છોડ વનસ્પતિનો દેખાય છે, તમે જોઈ શકો છો. તો અહીંથી હું શું કરું છું? તો કે કાપી નાખું છું, બરાબર, કટિંગ કર્યું, કલમ કર્યું. ત્યારબાદ આજે છોડ વધ્યો એને હું વાવી દઉં છું. તો એને યોગ્ય માટીમાં રાખવામાં આવશે. તો કાપ્યા બાદ એ સંપૂર્ણ રીતે નિર્માણ પામશે. તો કલમ એ કોની કરી શકાય? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ, આવી રીતના કોઈ પણનું તમે કરી શકો. પરંતુ કટ છે એ કટ લગાવો છો એટલા માટે કલમ શબ્દ. તો આવી રીતના ઘણીવાર તમે રોપાઓ છે એ ઘરે વાવતા હોય તો આ કાપેલો ભાગ છે અને અહીંયા અમે વાવી દીધો છે, એ પછી ઉગી જશે, બરાબર છે. તો આ પ્રકારની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિને આપણે કલમ તરીકે ઓળખીએ. પરંતુ પહેલાં કલમ સમજાઈ ગયા બાદ, બરાબર છે, કલમ સમજાઈ ગયા બાદ એના ઉદાહરણ અતિ આવશ્યક છે. કેમ કે ઉદાહરણ તો કલમ એટલે એમના ઉદાહરણ પાકા ફરજિયાતપણે થઈ જવા જોઈએ. હવે સફળ વાનસ્પતિક પ્રજનન મતલબ કોઈ પણ વાનસ્પતિક પ્રજનન આપણે જે કાંઈ આવી રીતના કટિંગ કરીએ, કલમ કરીએ, તો એને સફળતા મેળવવી હોય તો જો ઉનાળામાં કરો તો એટલી બધી સફળતા મળે. એકદમ ગઢું બુઢું વૃક્ષ લઈને એની અંદર કટિંગ કરો તો એટલી સફળતા મળે, એમાંથી નવો છોડ બને. તો એમના ઘણા બધા પરિબળો છે અને ધ્યાનમાં લેવા પડે, બરાબર છે. તો પિતૃ વનસ્પતિ છે એમની વય એટલે એમની ઉંમર પણ જોવી પડે. કલમ છે એમની લંબાઈ અને વ્યાસ પણ જોવો પડે. કઈ ઋતુ છે એ પણ જોવું પડે. વનસ્પતિનો પ્રકાર પણ જોવો પડે. અને કેટલીક વખત આ કાપેલા ટુકડાના મૂળ ઉત્પન્ન કરવા માટે એની અંદર ઇન્ડોલ બ્યુટ્રિક એસિડ, ઇન્ડોલ એસિટિક એસિડ, નેપ્થેલિક એસિટિક એસિડ, આવા પ્રકારના જે કાંઈ ફાઇટો હોર્મોન છે, વનસ્પતિના જે અંતઃસ્ત્રાવો છે એનો ઉમેરો કરવો પડે. અને ઉમેરો કરો તો જ અસ્થાનિક મૂળ મતલબ ગાંઠમાંથી અથવા તો બીજા કોઈ ભાગમાંથી, પ્રાથમિક મૂળ સિવાયના ભાગમાંથી જો મૂળ નિર્માણ પામતા હોય તો એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે
અસ્થાનિક મૂળ કહીએ છીએ. તો આવા અસ્થાનિક મૂળનું સર્જન કરવા માટે આવા અંતઃસ્ત્રાવનો પણ ઉપયોગ કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે જે ગુલાબ છે, એ ગુલાબની ઘણીવાર પ્રકાંડ છે, બરોબર છે, તો પ્રકાંડને કાપી અને વાવવામાં આવતી હોય છે. તો એમાંથી આખું ગુલાબનો છોડ નવો બનતો હોય છે. તો કાપીને જે વાવવાની ક્રિયા છે એને આપણે કલમ તરીકે અથવા કટિંગ તરીકે ઓળખીએ છીએ. તમને બધાને ખબર હશે કે આ એમના ઉદાહરણ છે. ઉદાહરણ ખાસ યાદ રાખજો: શેરડી, ગુલાબ, ટેપિયોકા. જેમ શેરડીની અંદર ગાંઠ જોવા મળે એમ ટેપિયોકા અથવા ટેપિકા ઓકા છે એમની અંદર પણ જોવા મળે. જાસૂદની ડાળી પણ ઘણીવાર તમે વાવતા જોઈ હશે. તો શેરડીની અંદર આ સપોઝ શેરડી છે, તો શેરડીની અંદર આવી રીતના વચ્ચે વચ્ચે આંતરગાંઠ જોવા મળે, મતલબ ગાંઠ. તો આ જે ગાંઠથી લઈ અહીંયાથી લઈ અને એટલો વિસ્તાર જો હું વાવી દઉં તો આ જે ગાંઠ છે એ ગાંઠમાંથી મૂળ પેદા થશે અને એમાંથી નવી આખી શેરડીનું જે છોડ છે એ પેદા થાય. તો અહીંયા પ્રકાંડને કાપીને વાવવાની ક્રિયા છે, એટલા માટે આપણે કલમ તરીકે ઓળખીએ છીએ. તો પ્રકાંડની અંદર પ્રકાંડ અહીંયા પણ 3 ભાગ પાડી દીધા. પ્રકાંડ જે છે એમને કાપીને વાવવામાં આવે તો એને પ્રકાંડની કલમ કહેવાય. શેરડી છે, ગુલાબ છે, ટેપિકા ઓકા છે અને જાસૂદ છે, આ બધાની અંદર પ્રકાંડ છે. એ પ્રકાંડને કાપી અને તમે એમને વાવી શકો છો, બરાબર છે. તો તમને ખબર, ગુલાબની ડાળી પણ તમે ઘણીવાર વાવી હશે ને, મેં તમને કીધું એમ આવી રીતના જ એના. તો આવી જ્યારે પણ પ્રકાંડ વાવવામાં આવે ત્યારે એ પણ પોઈન્ટ ધ્યાન રાખવાનો હોય છે કે ઉપરના પર્ણને ખેરી નાખવાના, બરોબર. ઉપરના જેમ પાંદડા વધારે હોય થોડા રહેવા દેવાના, મોટા ભાગનાને ખેરી નાખવાના. શા માટે આવું કરવાનું? કેમ કે બાકીના પાંદડા છે એ પાંદડા, ખાસ કરીને જે પાણી છે એ આપણે મૂળ તંત્ર તો ઉડાડી દીધું છે. પ્રકાંડ દ્વારા હજી એટલું બધું શોષણ ન થાય જેટલું ખાસ કરીને પર્ણ છે એમને પાણીની જરૂરિયાત હોય એ પૂરી પાડી શકે, કેમ કે મૂળનું સર્જન થયું નથી, બરાબર છે. એટલે આ પ્રક્રિયા જ્યારે પણ કરવામાં આવે ત્યારે પર્ણને એકદમ ઓછા કરી દેવાના હોય છે. આ બાબત છે એમને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. ત્યારબાદ મૂળની કલમ કરવા અથવા મૂળના કોઈ કટિંગ કરીને વાવવામાં આવતું હોય તો એવું લીંબુ અને આંબલી બેમાં થઈ શકે. બે ખાટા છે, વિટામિન સી વાળા છે, વિટામિન સીનું પણ મહત્વ વધારે છે. તો મૂળની કલમ લીંબુ અને આંબલી એમની અંદર કરી શકાય. પ્રકાંડની કલમ શેરડી, ગુલાબ. તો તમને પૂછે કે શેરડીમાં કોની કલમ કરો તો પ્રકાંડની, લીંબુ અને આંબલીમાં કોની કરો તો મૂળની. અને સેન્સવેરિયા નામની વનસ્પતિ છે એમની અંદર પર્ણની કલમ કરવામાં આવે છે. પર્ણને કાપીને વાવી દેવાનું, કેમ કે વનસ્પતિ પાસે સંપૂર્ણ ક્ષમતાનો ગુણધર્મ છે, ટોટીપોટેન્સી છે. તો ટોટીપોટેન્સીનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે વનસ્પતિ પાસે એવી કેપેસિટી છે કે એમના એક કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન કરી શકે. એને આપણે સંપૂર્ણ ક્ષમતા કહી શકીએ. આપણે અસ્થિ મજ્જાના કોષો છે એની પાસે સંપૂર્ણ ક્ષમતા નથી, પરંતુ મલ્ટીપોટેન્સી છે. એટલે અમુક પ્રકારના કોષો રુધિરના છે એ પેદા કરી શકે છે, આખું શરીર પેદા નથી કરી શકતું. એમાં આપણા જે ગર્ભાવસ્થા દરમિયાન જે સ્ટેમ સેલ જોવા મળે એમાંથી ઘણા બધા અંગ બનાવી શકાય, મલ્ટીપોટેન્ટ. પરંતુ વનસ્પતિ છે એમની પાસે તો ટોટીપોટેન્સી છે. એક કોષમાંથી, એક વનસ્પતિના કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિ છે એમનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે જો તમારે કલમ કરવી હોય તો કલમ કરવા માટે સૌથી અનુકૂળ સમય છે વર્ષા ઋતુ, બરાબર છે. ત્યારે પ્રશ્ન પૂછે કે કલમ કરવા માટે સૌથી અનુકૂળ સમય કયો છે, તો વર્ષા ઋતુ આવશે. ત્યારબાદ આરોપણ, ગ્રાફ્ટિંગ, અંગ્રેજી નામ પણ મહત્વનું છે. આરોપણ છે એ ખૂબ સામાન્ય પદ્ધતિ છે. આ સામાન્ય પદ્ધતિમાં વાનસ્પતિક પ્રસાર સરળતાથી થઈ શકે. અને હોર્ટિકલ્ચર એટલે કે બાગાયત ખાતું છે એનું હજી નિર્માણ નહોતું થયું, એ પહેલાંની આ ક્રિયા છે. મતલબ જ્યારે લાંબા સમય પહેલાં હોર્ટિકલ્ચર વિજ્ઞાનની સ્થાપના પણ નહોતી થઈ, ત્યારથી ઘણા બધા બાગાયત વિદો છે એ આ ક્રિયા વર્ણવી છે. તો એમની અંદર માની લો શું ક્રિયા કરવામાં આવે, તો ક્રિયાને આપણે વ્યવસ્થિત રીતે સમજી લઈએ. તો આ બે વનસ્પતિ છે, વનસ્પતિ બી અને વનસ્પતિ એ.
તો વનસ્પતિ એ છે એમાંથી આ અડધો ભાગ અને આઈનો અડધો ભાગ, આ જે નીચેનો ભાગ અહીંયા લઈએ, અહીંયા જે નીચેનો ભાગ લીધો અને અહીંયા ઉપરનો ભાગ લીધો, એ બેને જોડવાનું કામ, એટલે અહીંયા ઉપરનો ભાગ લીધો, અહીંયા નીચેનો ભાગ લીધો, તો આ જે નીચેનો ભાગ છે એને આપણે સ્ટોક તરીકે ઓળખીએ, ઉપરનો ભાગ છે એમને આપણે સાયોન તરીકે ઓળખીએ છીએ. બરોબર છે. અને બંને વચ્ચે ખાસ જોડાણ કરી દેવામાં આવે છે. આ જોડાણ કરી દીધું અને નીચે જે સ્ટોક છે, બરાબર, નીચેનો ભાગ છે એને સ્ટોક કહેવાય, ઉપરનો ભાગ છે એમને સાયોન કહેવાય. દાખલા તરીકે બે અલગ અલગ બોડી છે, તો એક બોડી નીચેનો ભાગ છે એને આપણે સ્ટોક તરીકે, ઉપરની કોઈ બીજી સારા બોર આપતી હોય એને આપણે લગાડી દઈએ, તો એને આપણે શું કહીએ? તો કે સાયોન. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટોક અને સાયોન. સ્ટોક કોને લેવામાં આવે? તો કે આ જે સ્ટોક છે એ સ્ટોક જંગલી વનસ્પતિ હોય છે. કેવી વનસ્પતિ હોય છે? જંગલી જાત લેવામાં આવે છે. ઉપર છે એ અલગ પ્રકારની વેરાયટી હોય, આર્થિક રીતે ઉપયોગી હોય, ફાયદાકારક હોય, સ્વાદ સારો હોય, ફળ મોટા હોય, એવી જાતને પસંદ કરવામાં આવે છે. તો આજે જંગલી જાત શા માટે સ્ટોક તરીકે આપણે પસંદ કરીએ છીએ? કારણ કે સ્ટોક છે એ જંગલી જાત તરીકે લઈએ તો એ અમુક પ્રકારના જે સૂક્ષ્મજીવો જે જમીનની અંદર રોગકારકો છે એ જંગલી જાત એમના પ્રત્યે પ્રતિકાર દર્શાવે છે. મતલબ જંગલી જાતની અંદર આવા રોગો થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. બીજી વસ્તુ, તો પ્રાથમિક વૃદ્ધિ અને દ્વિતીયક વૃદ્ધિ, આ બંનેનો તમે અભ્યાસ કરી ગયા છો. પ્રાથમિક વૃદ્ધિ એટલે કોઈ પણ વનસ્પતિના લંબ અક્ષમાં વધારો થાય, બરોબર છે, એને આપણે પ્રાથમિક વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. અને બીજો એક પોઈન્ટ યાદ રાખજો કે આજે ઘેરાવો, કોઈ પણ વનસ્પતિનો છે તો એમના ઘેરાવામાં વધારો થાય, મતલબ ગર્થ છે એમની અંદર વધારો થાય, તો એમને દ્વિતીયક વૃદ્ધિ કહી. તો પ્રકારની અંદર જેમની અંદર દ્વિતીયક વૃદ્ધિ જોવા મળે છે, બરાબર, વાહી એધા, વાહી પુલ, આવું બધું આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો જેમની અંદર દ્વિતીયક વૃદ્ધિ થાય છે એમની અંદર જ આ જે આરોપણની પદ્ધતિ છે, સ્ટોક સાયોનવાળી પદ્ધતિ છે, એમનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કેમ કે એક દળી માટે એને કાપી નાખો તો ત્યાં દ્વિતીયક વૃદ્ધિ પામી શકે એવી પેશી જ નથી. તો જેમની અંદર દ્વિતીયક વૃદ્ધિ થઈ શકે છે એમના માટે આ એક મહત્વની પદ્ધતિ છે. બરોબર છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આ પદ્ધતિમાં જુદા જુદા ભાગને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એક જ વનસ્પતિ તરીકે વૃદ્ધિ પામે. આરોપણની ક્રિયા નજીકનો સંબંધ ધરાવતી વાહી એધાયુક્ત, વાહી મતલબ દ્વિતીયક વૃદ્ધિ કરી શકે છે એવી દ્વિદળી વનસ્પતિ, કેમ કે એક દળીનો વનસ્પતિમાં આમાં ઉપયોગ કરવામાં આવતો નથી, કેમ કે એમાં વાહી એધા હોતી નથી, વાહી એધાયુક્ત હોતી નથી. તો ક્યારે પણ એવો પ્રશ્ન પૂછે કે આરોપણ કોની અંદર કરવામાં આવે છે? તો કે વાહી એધા ધરાવતી દ્વિદળીયુક્ત વનસ્પતિની અંદર આરોપણ છે, ગ્રાફ્ટિંગ છે, એમની પ્રક્રિયા કરાવવામાં આવે છે. મૂળ ધરાવતો જે ભાગ છે એને આપણે સ્ટોક કહીએ છીએ. મૂળ ધરાવતો જે ભાગ છે એને આપણે સ્ટોક કહીએ છીએ અને એની ઉપર જે ડાળીનું જોડાણ કરીએ છીએ એને સાયોન. તો મેં તમને હમણાં જ દર્શાવ્યું, નીચેનો ભાગ સ્ટોક અને ઉપરનો ભાગ છે એ સાયોન હોય છે. ત્યારબાદ આ જે સ્ટોક છે એ જંગલી જાત ધરાવતો મૂળનો સ્ટોક લઈએ જે રોગ અને કીટકો સામે પ્રતિરોધકતા ધરાવે છે અને ઉચ્ચ લક્ષણો ધરાવતો હોય, મતલબ સ્વાદ પ્રમાણે, ફળ પ્રમાણે, બરોબર, એનું કદ કેવું છે એ પ્રમાણે. તો એ ઉચ્ચવાળો જે ભાગ છે એ ખાસ કરીને સાયોન તરીકે આપણે લેતા હોઈએ. તો આવું કોની અંદર જોવા મળે છે? તો કે આવું કોની અંદર કરી શકાય? કેરીમાં પણ આવું કરી શકાય, ગુલાબમાં બંને વસ્તુ થઈ શકે, નારંગીમાં પણ થઈ શકે, બીજવિહીન દ્રાક્ષ તથા જામફળમાં પણ થઈ શકે, સફરજનમાં પણ થઈ શકે, નાશપતીમાં પણ. અને આમના માટેની જે ઋતુ છે એ યોગ્ય અને સારામાં સારી ઋતુ છે એ વસંત ઋતુ કહી શકીએ છીએ. બરોબર છે.
તો આ જે મેં તમને એટલી જે વાત કરી, આખા જે આ પોઈન્ટ તમને સ્લાઇડ ઉપર દેખાય છે, એ બધી સામાન્ય બાબત છે. ઉદાહરણ પણ સામાન્ય બાબત જે તમે 8, 9, 10ની અંદર ક્યાંક ને ક્યાંક અભ્યાસ કરી ચૂક્યા છો. બોડીમાં પણ આવું થાય છે. તો આવું તમે ઘણા લોકોએ ઘરે પણ આવું તમે કર્યું હશે, પરંતુ આમના પ્રકાર અલગ અલગ છે. બરોબર છે. આપણે એમના પ્રકારની વાત કરીએ તો પહેલો પ્રકાર જો પહેલાં કયા કયા પ્રકાર છે એ પ્રકાર ઉપર વાત કરીએ તો પહેલો જીહવા. બરોબર છે. જીહવા પછી આપણે જોઈએ તો ફાચર આરોપણ, તાજ આરોપણ, પાર્શ્વ આરોપણ. એવી જ રીતના કલિકા આરોપણ. તો આ બધા એમનો કંઈક મતલબ છે. જીહવા એટલે તો કે ટંગ ગ્રાફ્ટિંગ, ફાચર એટલે વેજ ગ્રાફ્ટિંગ, તાજ એટલે કે ક્રાઉન ગ્રાફ્ટિંગ, સાઈડમાંથી લગાવવામાં આવે તો સાઈડ ગ્રાફ્ટિંગ મતલબ પાર્શ્વ આરોપણ, અને કલિકા જો ઉપર લગાડવામાં આવે તો એને આપણે કલિકા આરોપણ તરીકે ઓળખીએ છીએ. તો કલિકા આરોપણની પદ્ધતિ છે એ એક સમાન પ્રકારની, પરંતુ અહીંયા સાયોનનો કેટલોક ભાગ કલિકા અથવા તો સાથે છાલ અથવા તો સંપૂર્ણ એધા ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલાં એક પોઈન્ટની વાત કરું છું. તો પહેલો આપણે પોઈન્ટ જોઈએ તો કયો જોઈએ તો કે આ સામાન્ય બાબત છે. તો ઉપરના ભાગને આપણે સાયોન, નીચેના ભાગને સ્ટોક કરી દેવાનો. ત્યારબાદ બંને જે ખાંચ છે, આ ખાંચ બહુ મહત્વની છે. આ ખાંચ એકબીજા સાથે મળી જાય. બરોબર છે. તો આ ખાંચ એકબીજા સાથે મળી જાય પછી એના ઉપર દોરી બાંધી દેવામાં આવે છે અને આવી રીતના જોડાણ કરી દેવામાં આવે છે. તો આ સ્ટોક અને સાયોન છે, કેમ કે બેયની જે વાહી એધા છે એક સાથે મેચ થવી જોઈએ, એટલે જાત મોસ્ટ ઓફ સમાન હોવી જોઈએ. એક જંગલી હોય તો એક બીજી હોય એ વાત અલગ છે, પરંતુ મૂળભૂત રીતે જાતિ છે એ સમાન હોવી જોઈએ. હવે આપણે એમના પ્રકારની વાત કરતા હતા. તો પ્રકારની અંદર ખાસ યાદ રાખજો તો ટંગ એટલે કે જીભ. તો અહીંયા જે વિસ્તાર છે આ વિસ્તાર તમે જુઓ તો આવી રીતના એકને કાપેલું અને બીજી રીતના આવી રીતના બીજાને કાપેલું. તો આ રીતના જો કાપવામાં આવે તો એને ટંગ એટલે કે જીહવા આરોપણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જો આવી રીતના કાપવામાં આવે, બરોબર છે, તો એને આપણે ખાસ શબ્દ યાદ રાખજો, વેજ, ફાચર. બરોબર. મતલબ કોના ફાચરનો? વેજનો મતલબ થાય આપણે ખાસ કરીને હથોડી અને કોઈ પણ વસ્તુ પથ્થરને તોડવા માટે જે સીણી વાપરવામાં આવે છે એ વેજ છે. મતલબ આગળથી ત્રાસો ભાગ હોય છે અને નીચેથી આવી રીતના પોળો હોય છે, ત્યાં એકદમ બેસાડી દેવાનું હોય છે. તો એને આપણે વેજ એટલે કે ફાચર આરોપણ તરીકે. તો પેલું સામાન્ય રીતે આવી રીતના થોડોક ભાગ ઉપસેલો હોય તો એ ટંગ છે, અને બે બાજુથી આવી રીતના આમ ખાંચ પેદા કરીએ તો એને આપણે વેજનો મતલબ થાય ફાચર. અને ક્રાઉન એટલે આવી રીતના ઉપર લગાડી દેવામાં આવે તો એ મુગટ પ્રકારનો કહી શકાય. અને સાઈડમાંથી જો લગાવવામાં આવે તો સાઈડમાંથી લગાવીએ તો એને પાર્શ્વ. અને ઉપર આવી રીતના જો કોઈ કલિકા લગાડવામાં આવે ખાલી તો એને આપણે કલિકા એટલે કે કળી, આવી જો કોઈ કળી લગાડવામાં આવે તો એને કલિકા આરોપણ તરીકે ઓળખીએ છીએ. બરોબર વિદ્યાર્થી મિત્રો. હવે મારા ખ્યાલ પ્રમાણે બધા જ પોઈન્ટ છે એ તમને ક્લિયર થયા હશે. ત્યારબાદ દાબ કલમ કરવી. બરોબર. ત્રીજો પોઈન્ટ છે, એમનું નામ છે દાબ કલમ કરવી. દાબ કલમ આ એક એવી પદ્ધતિ છે જેમની અંદર અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંથી એક શાખા છે તો શાખા ઉપર અહીંયા દબાણ આપવાનું. કુદરતી રીતે પણ આ થઈ શકે. દબાણ આ નીચેનો ભાગ છે અને દબાણ આપી દીધું એટલે અહીંથી અહીંયા ગાંઠમાંથી ખાસ કરીને મૂળ છે એમનું સર્જન થાય. અને એમાંથી ખાસ આ જે ભાગ છે ઉપરનો ભાગ છે એ બની ગયો. ત્યારબાદ આ ભાગ છે એમને અહીંથી કાપી નાખવામાં આવે એટલે એક વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિ થઈ ગઈ? 2 વનસ્પતિ થઈ ગઈ. તો અહીંયા દાબ કલમ છે એટલે પહેલાં દાબી દેવાનું અને પછી કાપી નાખવાનું. કલમ એટલે કાપવું. બરોબર છે. અહીંયા કલમનો મતલબ આ જે પોઈન્ટ છે એમની અંદર કાપવો થાય છે. તો કલમ એટલે કાપવું અને દાબી અને પછી કાપવું એટલે દાબ કલમ. બરોબર છે. તો અહીંયા સપોઝ કોઈ શાખા આવી રીતના આમ નીકળે છે, એ શાખાને અહીંથી આમ દાબી દીધી એટલે નીચે વહી ગઈ, અને નીચે વહી ગઈ ત્યારબાદ નીચે જતી રહી, ત્યારબાદ એમને કાપી નાખવાની એટલે આમાંથી આખો છોડનું નિર્માણ, વનસ્પતિનું નિર્માણ થઈ શકે. તો આવી જે ક્રિયા છે એને આપણે દાબ કલમ તરીકે ઓળખીએ છીએ. લેયરિંગ કહેવાય ઇંગ્લિશમાં.
તો આ પદ્ધતિ એવી વનસ્પતિ માટે વપરાય છે જે સ્થિતિસ્થાપક લાંબી શાખા ધરાવતી હોય છે. સ્ટ્રોબેરી છે એમના માટે પણ વપરાય. પિતૃ વનસ્પતિ છૂટા પડ્યા પહેલાં વાનસ્પતિક પ્રસાર માટે પ્રકાંડની શાખા પર મૂળના સર્જનને કૃત્રિમ રીતે પણ પ્રેરવામાં આવે, કોઈ અંતઃસ્ત્રાવનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તો દાબ કલમના 2 સામાન્ય પ્રકાર છે, બરાબર છે. જે આપણે આજે સામાન્ય રીતે ભણ્યા એના કેટલા પ્રકાર છે? 2. એક ધરા અને બીજું એર, હવાઈ. તો કઈ રીતના જોઈએ? તો આ પેલી કઈ છે? તો કે ધરા દાબ કલમ. ધરા એટલે જમીન, બરાબર છે. ધરાનો મતલબ શું થાય? જમીન. તો આવી રીતના આ જે શાખા નીકળી, લાંબી શાખા, એને આપણે અહીંયા દબાઈ દીધી ને પછી આપણે એને કાપી નાખશું. આ છોડ એકમાંથી બીજો છૂટો પડી ગયો. તો આને ગ્રાઉન્ડ લેયરિંગ એટલે કે ધરા દાબ કલમ તરીકે ઓળખીએ છીએ. તો આ પદ્ધતિનો ઉપયોગ છે વિદ્યાર્થી મિત્રો એ તૃણીય અને ક્ષુપીય વનસ્પતિ માટે થાય છે. અને એમની અંદર ઉદાહરણ જોઈએ તો જુઈ છે, સ્ટ્રોબેરી છે, રાસબેરી છે. તો આ બધા માટે ગ્રાઉન્ડ લેયરિંગ છે, ધરા દાબ કલમ છે, એમનો ઉપયોગ થાય છે, બરોબર છે. ત્યારબાદ બીજા નંબરના પ્રકારે આવશે હવાઈ દાબ કલમ. તો આજે હવાઈ દાબ કલમ અથવા ગુટી બનાવી. ગુટી એટલે શું? તો કે ગુટીનો મતલબ આપણે જોઈએ તો ઉપરની આકૃતિ તમે જોઈ શકો છો. તો પહેલાં આ જે વનસ્પતિ એમનન છે એ તમે જોઈ શકો છો. તો એમની ઉપર માટી છે, ગોબર છે, રૂ છે, એનું એક પહેલાં પાતળું એક જાડી ગુટી બનાવવાની, મતલબ એક સ્તર બનાવવાનો. સ્તર બની જાય એના ઉપર પોલિથીન વીંટાળી દેવાની. એટલે થોડોક પહેલાં કાપો મારવાનો. એટલે પહેલાં અહીંયા કાપો મારવાનો. કાપો માર્યા બાદ એના ઉપર આમે તમને ગોબર છે, અમુક એવા પ્રકારનું ઘાસ નો ભૂકો હોય એ છે, લાકડાનો ભૂકો હોય તો એ થોડો ઘણો, અને ગોબર છે, કુવળ જેને કહીએ એ. તો આ બધું ભેગું કરી માટી સાથે ભેગું કરીને ત્યાં લગાડી દેવાનું, દાબી દેવાનું. એના ઉપર પ્લાસ્ટિક બાંધી દેવાનું. એટલે ત્યાંથી મૂળનું સર્જન થાય, હવામાં જ મૂળનું સર્જન થાય, પણ આ જે ગુટી છે એમની અંદર થશે. ત્યારબાદ એમને કાપી દેવાનું, છૂટું પાડી દેવાનું, પછી એને તમે કોઈ પણ જગ્યાએ વાવી શકો છો. તો આ હવામાં જ થાય છે, જમીનની જરૂર પડતી નથી. એટલા માટે એને આપણે એર લેયરિંગ અથવા તો હવાઈ દાબ કલમ અથવા તો ગુટી તરીકે ઓળખીએ છીએ. તો આ ગુટી એક સામાન્ય ક્ષુપ કે વૃક્ષ માટે ઉપયોગી છે. ઉપરની છે એ તૃણ માટે, સ્ટ્રોબેરી, રાસબેરી છે એમના માટે ઉપયોગી. સામાન્ય રીતે આજે શાખાઓ ભૂમિથી નજીક ધરાવતા ન હોય. હવાઈ શાખામાંથી પહેલાં એક છાલ છે એમનું વલયને દૂર કરવાનું. ત્યારબાદ વલયયુક્ત વિસ્તારને ભેજયુક્ત આરોપિત માટી છે, 2 ભાગ છે ક્લે માટીના લેવાના, 1 ભાગ છે ગાયનું છાણ લેવાનું, સૂકા ઘાસના થોડાક ટુકડા લેવાના, કપાસ લેવાનું, પાણી લેવાનું. જેથી પાણી છે એમને રાખી શકે એટલા માટે કપાસને લેવાનું. અને એમના ઉપર પોલિથીન શીટ મતલબ પ્લાસ્ટિકની જે કોથળી છે એ બાંધી દેવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો. અહીંયા પહેલાં શું કરવાનું છે? તો પહેલાં આ ભાગને કાપો મૂકી દીધો. કાપો મૂકી દીધા પછી માટી આ બધી વસ્તુથી રાખી દીધી, બરાબર છે. ત્યારબાદ આ જે ગુટી બનાવી, પોલિથીન બેગ બાંધી દીધી, અને ત્યારબાદ એમને અલગ જગ્યાએ કાપી અને અલગ જગ્યાએ પણ વાવી શકાય. તો અહીંયા પણ ગુટી બનાવેલી છે એ તમને સ્પષ્ટ રીતે દેખાય છે. તો આ જે આકૃતિ છે એ ગુટીવાળી તમને દેખાય જો પ્લાસ્ટિક વ્યવસ્થિત બાંધી દીધું છે. ત્યાંથી હવે મૂળનું સર્જન થશે અને ત્યાર પછી એમને કાપી અને બીજી જગ્યાએ વાવી શકાય, કેમ કે મૂળનું સર્જન તો થઈ ગયું છે. તો આ ટોટલી ક્રિયા છે એ હવામાં થાય છે, એટલા માટે એને હવાઈ દાબ કલમ તરીકે પણ ઓળખીએ છીએ. તો આવા બાંધેલા ભાગને ગુટી ઉપરથી ગુટી દાબ કલમ પણ કહી શકાય. ગુટીની અંદર 1-2 મહિનામાં મૂળનો વિકાસ શરૂ થાય. તો આવું લીચી, દાડમ, નારંગી, લીંબુ, બોગનવેલ, જામફળ આ બધુંય તમને ખબર છે. તો લીચી, દાડમ, નારંગી, લીંબુ, બોગનવેલ, જામફળ આ બધાની અંદર ગુટી છે એમનું પણ સર્જન થઈ શકે. આવી રીતના હવાઈ દાબ કલમ પણ થઈ શકે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટર નીટ સાથે પૂર્ણ કરીએ છીએ અને ખાસ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.